નમસ્કાર મિત્રો, આ ટાઈપનો ટેક્સ્ટ એનિમેશન વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. મિત્રો, વિડીયોને પૂરો અને એન્ડ સુધી જુઓ અને તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરી તમારો અનુભવ શેર કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો, આપણે ટેક્સ્ટ એનિમેશન વિડીયો બનાવવા માટે આપણે VN એપ્લિકેશનનો ઉપયોગ કરીશું. તો આ મારું VN એપ્લિકેશન છે અને જો તમારી પાસે VN એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોર પરથી બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તો હું VN એપ્લિકેશનને ઓપન કરું છું. VN એપ્લિકેશન ઓપન થયા પછી આપણે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. સ્ટોકવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી નીચે બ્લેક પાર્ટ્સ લઈ લેવાનું છે મિત્રો અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો, ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી 9:16નો રેશિયો પસંદ કરી લેવાનો છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો, પાછળનો બ્લેક પાર્ટ્સ ઇનપુટ ટાઇટલવાળો જે વધારાનો છે તે નીચેથી ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે. હવે મિત્રો, અહીં તીરના નિશાનથી ખેંચીને થોડો વિડીયોને લાંબો કરીશું. તો આ રીતે આપણે 14 થી 15 સેકન્ડનું કરી લઈશું મિત્રો. હવે મિત્રો, આપણે ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ટેપ ટુ એડ સબટાઇટલ એના પર ક્લિક કરવાનું છે અને ટેક્સ્ટ પર ક્લિક કરીશું. એડ હેડિંગ પર ક્લિક કરી આપણે અહીંયા ટેક્સ્ટ લખવાનું છે. તો TEXT આટલું લખીને આપણે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે આને થોડું મોટું કરી લેવાનું મિત્રો. તો આ રીતે ખેંચીને મોટું કરી લેવાનું. પૂરા વિડીયોમાં આ રીતે ખેંચીને આ રીતે મોટું કરી લેવાનું. આ રીતે આટલું કર્યા પછી મિત્રો, ટેક્સ્ટને આપણે વિડીયોના એન્ડ સુધી લઈ જઈશું. તો વિડીયો એન્ડ લખ્યું છે એના પર ક્લિક કરી વિડીયોના એન્ડ સુધી આપણે પહોંચાડી દીધું છે. હવે મિત્રો, ઉપર એરોના નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને આ વિડીયોને ગેલેરીમાં લઈ લેવાનો છે. તો નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે તો એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીને આ વિડીયોને ગેલેરીમાં સેવ કરીશું. તો થોડી જ વારમાં વિડીયો તૈયાર થઈને ગેલેરીમાં આવી જશે. તો મિત્રો, વિડીયો ગેલેરીમાં આવી ગયો છે. હવે આપણે ઉપરથી બેક કરીને પાછા આવી જઈશું. તો આ રીતે બહાર નીકળી જવાનું છે એટલે એક્ઝિટ ડાયરેક્ટલી પર ક્લિક કરવાનું એટલે બહાર નીકળી જવું. હવે ન્યૂ પ્રોજેક્ટ પર ફરી ક્લિક કરવાનું છે. હવે આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને એક વિડીયો મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે 14 સેકન્ડનો, એના પર ક્લિક કરીશું ને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે પાછળનો ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે. ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે મિત્રો, એના પર ક્લિક કરીશું અને ફોટોઝ અને સ્ટીકર બે ઓપ્શન આવશે મિત્રો. તો ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને આપણે અહીંયા હમણાં જ જે વિડીયો ડાઉનલોડ કર્યો એના પર ક્લિક કરીશું. તો આટલું કર્યા પછી નીચે ફિલ્મનો ઓપ્શન આવશે તો ફિલ્મના ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન પર કરી લઈશું આ રીતે મિત્રો. હવે મિત્રો, નીચેના વિડીયો પર ક્લિક કરીશું અને એમાંથી જે સોંગ હોય આપણે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને બહાર નીકાળી લઈશું. તો એની ઉપર ડિલીટનો ઓપ્શન આવશે એનાથી ડિલીટ કરી લેવાનું છે. તો હવે મિત્રો, એ સોંગ વાગશે નહીં. મિત્રો, હવે ઉપરના ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને આપણે બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો. અને અહીં મલ્ટીપ્લાય લખેલું દેખાય છે એના પર ક્લિક કરી લેવાનું એટલે પાછળનો વિડીયો દેખાવા લાગશે મિત્રો. હવે નીચે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું. હા મિત્રો, આ ટાઈપનો વિડીયો બનીને તૈયાર થઈ જશે એટલે કે ટેક્સ્ટ એનિમેશન વિડીયો બનીને તૈયાર થઈ જશે. તો હવે મિત્રો, આમાં સોંગ ઉમેરવાનું બાકી છે. તો આપણે પ્રકૃતિનો વિડીયો લીધો છે તો પ્રકૃતિ વિમે સોંગ મૂકીશું. તો ઉપર ટેપ ટુ એડ મ્યુઝિક લખેલું છે એના પર ક્લિક કરીશું. મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીશું
અને માય મ્યુઝિક પર ક્લિક કરવાનું. માય મ્યુઝિક પર ક્લિક કર્યા પછી અહીંયાથી જે કોઈ પણ તમારે મેં નેચર સોંગ ફ્રી MP3 સોંગ ડાઉનલોડ કરીને રાખ્યું છે, તો તમે પણ ગૂગલ પર જઈને ડાઉનલોડ કરી શકો છો અને VN એપ્લિકેશનમાં એડ કરી શકો છો. તો હું યુઝ માટે ઉપયોગ કરું છું. હવે નીચે રાઇટના ઓપ્શન પર ક્લિક કરીને એ સોંગને લઈ લેવાનું છે મિત્રો. તો મિત્રો એ સોંગ આવી ગયું છે. હવે મિત્રો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ વિડીયો. તો મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે, એટલે કે ટેક્સ્ટ એનિમેશન વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે ઉપર એરોના નીચા પર ક્લિક કરી નીચે એક્સપોર્ટના બટનથી ગેલેરીમાં સેવ કરીશું. તો આ રીતે ટેક્સ્ટ એનિમેશન વિડીયો મિત્રો બનાવી શકાય છે. હવે તમે મિત્રો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ કે ફેસબુક સ્ટેટસમાં કે સ્ટોરીમાં ગમે તે જગ્યાએ મૂકી શકો છો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.